Good morning, everyone. Today we start question number 7, unit number 4, accounting for general insurance. Today's example is a similar to previous example, okay, in which also we create the profit and loss account, in which have a fire department and marine department. Okay, so far as we create the two columns for that and create the profit and loss account. Okay, so far as the income and expenses account on the profit and loss account except the bad debts. Okay, chalo, now we'll start the example. Question number 7. જો એ ડેટા આપણને અંદર આપેલો છે, ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન ટેક આઉટ ધ યર. કયા યર માટે આપણે પ્રિપેર કર્યા છે? તો 2010. તો યર ટિક કરી દેવાનું. ક્વેશ્ચનમાં રીડ કરવાનું કે તમને શું પ્રિપેર કરવાનું કીધેલું છે. અહીં કીધેલું છે પ્રિપેર ધ રેવન્યુઝ અકાઉન્ટ. રેવન્યુ અકાઉન્ટ પ્રિપેર કરો એન્ડ પ્રિપેર ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ફોર ધ યર ઓફ ધ 2010. આટલો ડેટા આપેલો છે, જોઈ લેવાનું. ઓકે, ધેન નેક્સ્ટ વન ઇઝ ડેટામાં જોઈએ બેડ ડેપ કંઈ લખશો, ઓપન યોર મટીરિયલ અને મટીરિયલમાં ત્યાં આગળ ટીક આઉટ કરજો બધા. શું લખશો? બેડ ડેપ્ટ આગળ રેવન્યુ એકાઉન્ટમાં ઇફેક્ટ આવશે. પછી બેડ ડેપમાં ફારનું આપેલું છે, મરીનનું, એટલે 2 કોલમ છે. એટલે આપણે જે સ્ટેટમેન્ટ ડ્રો કરશું એમાં 2 કોલમ ડ્રો કરશો અને જોડે જ આપણે એની ઇફેક્ટ પાસ આઉટ કરીશું. ધેન રીઇન્સ્યોરન્સ રિકવરીઝ. ઓકે, રીઇન્સ્યોરન્સ રિકવરીઝની ઇફેક્ટ શેડ્યુલ નંબર 2. દેન મેનેજમેન્ટ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4માં જશે. પછી પ્રીમિયમ શેડ્યુલ નંબર 1. દેન શેર ટ્રાન્સફર ફીઝ રેકોર્ડ. શેર ટ્રાન્સફર ફી કંઈ લખશો આમાં? પ્રોફિટ એન્ડ લોસ ક્રિએટ કરીએ છીએ એટલે વી રેકોર્ડ અંડર ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ધેન મરીન ફંડ. શાનું છે મરીનનું ફંડ? ઓન 1/1/2010. એન્ડ એવી રીતે ફાયરનું પણ આપેલું છે 1/1/2010. તો આ ફંડ કયું હશે? URR અનએક્સપેક્ટેડ રિસ્ક રિઝર્વ. ઓકે, તે છે. પછી ધેન આફ્ટર કમિશન પેડ શેડ્યુલ નંબર 3માં રેકોર્ડ કરશું આપણે. Then next one is depreciation. It is our expense so far as record under the profit and loss account. Then investment fluctuation fund કંઈ લખશો? profit and loss account માં લખીશું. Then claim outstanding claim છે, શેડ્યુલ નંબર 2માં આવશે. Then difference in exchange credit છે એટલે profit and lossમાં ક્રેડિટ સાઈડ લખીશું. Profit on sales of land, profit and loss account credit side. Then reinsurance premium credit છે, that means accepted. એટલે અહીં આગળ બધા લખી રાખજો accepted. Okay, then next one is reinsurance premium debited. Here record the word use debit. That means કે સીડેડ પેડ કર્યું હશે. ડેબિટ that means એટલે પેડમાં યુઝ કરીએ છીએ આપણે સીડેડ. Here you can record the word seeded. Okay, next one is audit fees, expenses, profit and loss account, director's fees, profit and loss account, miscellaneous income record the profit and loss account. Then claim paid schedule number 2. Additional reserve આપેલું છે ફાયર એન્ડ મરીનનું એડિશનલ રિઝર્વની ઇફેક્ટ URR ને એડિશનલ રિઝર્વ રેકોર્ડ અંડર ધ શેડ્યુલ નંબર 1. ઓકે, ચાલો ડન. ધેન આફ્ટર નેક્સ્ટ વન ઇઝ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ રિસીવ્ડ. કંઈ લખશો? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ લખશો. દેન કમિશન ઓન ફાયર એન્ડ મરીન ઇન્સ્યોરન્સ કમિશન શેડ્યુલ નંબર 3માં. નીચે એડિશનલ ઇન્ફોર્મેશન આપેલા છે. ફર્સ્ટ વન આપેલું છે 50% નેટ પ્રીમિયમ એન્ડ શેના માટે? ફાયર માટે. એન્ડ 100% તમારે ક્રિએટ કરવાનું શેના પર? મરીન ઇન્સ્યોરન્સ માટે. ઓકે, ખબર જ છે, કીધું ના હોય તો પણ આપણે આ પ્રમાણે જ ઇફેક્ટ આપવાની છે.
બધાને ખબર છે. બેઝિક કોન્સેપ્ટ પાર્ટ નંબર 1ની અંદર આ કોન્સેપ્ટ ડિસ્કસ થઈ ગયો છે. અધર દેન મરીન હોય તો 50% ઓફ નેટ પ્રીમિયમ એન્ડ મરીન બિઝનેસ માટે 100%. ક્લિયર? ડન. Next one, second, estimated liabilities in respect of outstanding claim and premiums due or ડેટ આપી છે. ડેટ ટીક કરજો બાળકો. ઓન 31st December 2010. ક્લેમ આઉટસ્ટેન્ડિંગ. ક્લેમ શેમાં આવશે? શેડ્યુલ નંબર 2. પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ શેડ્યુલ નંબર 1. Then next one is create additional investment fluctuation fund ₹10,000. આ એડજસ્ટમેન્ટની કોઈ પણ પ્રકારની ઇફેક્ટ તમારે પાસ આઉટ કરવાની નથી, એટલે મટીરિયલમાં લખી નાખજો નો એની ઇફેક્ટ. ઓકે, ખાસ જો આવો સમય આવે તો બાળકો તમારે ધ્યાનમાં રાખવાનું કે એક્ઝામમાં આ એડજસ્ટમેન્ટની કોઈ પણ જગ્યાએ તમારે એન્ટ્રી આપવાની નથી. ધેન નેક્સ્ટ વન, મેનેજમેન્ટ એક્સપેન્સ આર ટુ બી allocated between the fire and marine department on net premium income of each department. જો આપણને ઉપર મેનેજમેન્ટ એક્સપેન્સીસ આપેલા છે ધીસ વન, તો આ મેનેજમેન્ટ એક્સપેન્સ ટોટલ વેલ્યુ આપેલી છે. ટોટલ વેલ્યુને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ફાયર એન્ડ મરીનમાં. તો ફાયર એન્ડ મરીનમાં કેવી રીતે તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો? ઓન ધ બેઝિસ ઓફ શું કીધું છે? નેટ પ્રીમિયમ ઇન્કમ. નેટ પ્રીમિયમ ઇન્કમ દેટ મીન્સ કે શેડ્યુલ નંબર 1નો જે આન્સર નેટ પ્રીમિયમ મળે એના શું કરશો? એના ઉપરથી રેશિયો ફાઇન્ડ આઉટ કરશો. જે રેશિયો મળે એ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ તમે એક્સપેન્સને લોડ કરશો. ક્લિયર બાળકો? ચાલો નેક્સ્ટ વન, એડજસ્ટમેન્ટમાં ઇન એડિશન કોમન એક્સપેન્સ વેર 20,000 કોમન એક્સપેન્સ આપેલા છે. યુ કેન રેકોર્ડ અંડર ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ દેન એડિશનલ રિઝર્વ ઇઝ નોટ નેસેસરી. ઓકે, શેડ્યુલ નંબર 1માં એડિશનલ રિઝર્વની ઇફેક્ટ આવે. આ સમમાં શું કીધેલું છે? નોટ નેસેસરી. દેટ મીન્સ એનું એડજસ્ટમેન્ટ પાસ કરવાનું થશે નહીં. ક્લિયર? ઓકે, ઓલ ધ બેઝિક ડિટેલ્સ આપણે પ્રેમથી રીડ થઈ ગઈ છે. ઓકે, ચાલો તો શું કરશો? નાઉ વી ક્રિએટ ધ રેવન્યુ એકાઉન્ટ. રેવન્યુ એકાઉન્ટ ક્રિએટ કરો. Then prepare the schedule number 1, schedule number 2, schedule number 3 and schedule number 4 and create the profit and loss account. સમમાં શું કીધેલું છે? Create the profit and loss. So far as we also create the profit and loss account in the vertical form. Okay, chalo. Now we start the solution of the example. Okay, step by step. ચાલો, પહેલું શું છે? બેડ ડેપ્ટ આવી છે, રેવન્યુ એકાઉન્ટમાં લખવાની. ઓપન ધ રેવન્યુ એકાઉન્ટ એન્ડ રેકોર્ડ ધ બેડ ડેપ્ટ. યસ, વી રેકોર્ડ ધ બેડ ડેપ્ટ 5,000 and 10,000. ઉપરથી વેલ્યુ આપણે જોઈને કોપી એન્ડ હિયર ધ પેસ્ટ. ધેન નેક્સ્ટ વન ઇઝ reinsurance recovery. શેડ્યુલ નંબર 2 ઓપન કરશો, લિસ્ટમાં રેકોર્ડ થાય. Open the schedule number 2. Reinsurance recoveries 4,000, 6,000 value copy and paste here. Then next one is શું આવે છે? મેનેજમેન્ટ એક્સપેન્સીસ. એ છે ને શું કહેવાનું છે? નેટ પ્રીમિયમના બેઝ ઉપરથી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું થશે. એટલે સો ફાર એઝ નાવ ધ પુટ ધ ડેસ અગેન્સ્ટ ધ મેનેજમેન્ટ એક્સપેન્સ. And after the calculation of the schedule number 1 you can pass the effect of the management expenses. Okay, next one is premium. Schedule number 1. Open the schedule number 1. 6 lakh and 10 lakh 80,000 effect apo. Yes, premium schedule number 1. Schedule number 1. We record here the premium direct business 6 lakh and 10 lakh 80,000. Perfect balako? Yes. Then next one is entry આપણે પ્રીમિયમ ની થઈ ગઈ. Then after share transfer fee એ પ્રોફિટ એન્ડ લોસમાં એન્ટ્રી આપી દઈશું. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઓપન કરો. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર શેર ટ્રાન્સફર ફીની એન્ટ્રી આપી દઈએ આપણે. શેર ટ્રાન્સફર ફીસ
Okay, it is our income so far as we record under the income side. Set transfer fees 400. Done. Then next one, marine fund URR. ઓકે, મરીન અને ફાયરનું આપેલું છે 760 મરીનનું છે, ફાયરનું 250 છે, 110 that means opening balance is the previous year closing balance. Okay, that means it's called the previous year data. 250 and 760. Open the schedule number 1. Answer record URR 250 and 760. Previous year નામાં રેકોર્ડ થઈ ગયો. ઓકે, ડન, પરફેક્ટ. Then next one is કમિશન પેડ. શેડ્યુલ નંબર 3 માં પેડ વર્ડ વાંચજો, પેડ છે. ઓકે, ચાલો તો ઓપન કરો શેડ્યુલ નંબર 3. ઓકે, કમિશન પેડ એટલે એક લાઈન પહેલાં તમે લખ્યું છે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ, એટલે એના માટે સ્કીપ કરશો જો ન લખ્યું હોય તો. એન્ડ દેન લખ્યું હશે તમે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ સીડેડ. પેડ છે, પેડ માટે શું યુઝ થાય? સીડેડ, એટલે ત્યાં આગળ લખી નાખશું 30,000 and 60,000. ઓકે, વી રેકોર્ડ ઇટ 30,000 and 60,000. પરફેક્ટ. નેક્સ્ટ વન ઇઝ depreciation. Open the profit and loss account and pass the effect under the expenses side. Depreciation, we can see that yes, depreciation ની આપણે effect pass out થઈ ગઈ છે. Done, perfect. Next one is investment fluctuation fund. You can also record under the debit side. ફંડ આપણે ટ્રાન્સફર કરીએ છીએ, બરાબર, તો એક ઇફેક્ટ આપણે બેલેન્સ શીટમાં આપીએ, બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઇડ. સો ફાર એઝ વી કેન record here the debit side. Investment fluctuation fund 2,000. Perfect. Then next one is claim outstanding. Schedule number 2 માં 50,000 60,000. પ્રીવિયસ યર ઓપન કરીશું, શેડ્યુલ નંબર 2. પ્રીવિયસ યરનું ઓપન કરીશું 50,000 60,000. પરફેક્ટ, દેખાય છે? યસ. ચાલો નેક્સ્ટ વન, ડિફરન્સ ઇન એક્સચેન્જ. ક્રેડિટ લખ્યું છે એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ તેની આપણે ઇફેક્ટ પાસ કરીશું. પછી એની જોડે પ્રોફિટ ઓન સેલ્સ ઓફ લેન્ડ આપેલું છે, પ્રોફિટ એન્ડ લોસનું, તો આ બંનેની ઇફેક્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ વન જોઈ લઈએ. પ્રોફિટ એન્ડ લોસમાં એની બંનેની ઇફેક્ટ આપણે પાસ આઉટ કરી દીધી છે. ડિફરન્સ ઇન એક્સચેન્જ એન્ડ પ્રોફિટ ઓન સેલ્સ ઓફ લેન્ડ. ઓકે, ચાલો નેક્સ્ટ વન, રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ક્રેડિટ, એટલે પ્રીમિયમમાં પ્લસ થશે, ક્રેડિટ છે એટલે ઇન્કમ છે. શેડ્યુલ નંબર 1 ઓપન કરીશું, એની અંદર રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ 20,000 and 45,000 રેકોર્ડ થઈ ગયું. વેલ્યુ કોપી એન્ડ રેકોર્ડ ધ હિયર. ધેન નેક્સ્ટ વન, રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેબિટેડ. દેટ મીન્સ સીડેડ 2560. ઓપન કરો, શેડ્યુલ નંબર 1 માં રેકોર્ડ કરી નાખો. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ સીડેડ 25,000 and 60,000. ડન. નેક્સ્ટ વન, audit fees, profit and loss, director fees, profit and loss, miscellaneous income, profit and loss, આ ત્રણેય ઉઠાવીશું, બરાબર. 2 એક્સપેન્સીસ છે, ઓડિટ ફીસ એન્ડ ડાયરેક્ટર ફીસ, તો એક્સપેન્સમાં રેકોર્ડ કરશો અને ઇન્કમમાં રેકોર્ડ કરશો. ઓપન ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. 2 એક્સપેન્સીસ છે, ઓડિટ ફીસ એન્ડ ડાયરેક્ટર્સ ફીસ, તો ડેબિટ સાઇડ લખ્યું, લેસમાં નીચે, અને ઇન્કમ છે એ આપણે અહીં ઉપર રેકોર્ડ કરીશું.
ઓકે, ચાલો ડન બાળકો. યસ. ધેન નેક્સ્ટ વન ઇઝ ક્લેમ પેડ. ક્લેમ પેડ શેડ્યુલ નંબર 2માં રેકોર્ડ કરીશું આપણે. ઓપન ધ શેડ્યુલ નંબર 2. ક્લેમ પેડ વેલ્યુ કોપી કરી એન્ડ રેકોર્ડ ધ શેડ્યુલ નંબર 2. નેક્સ્ટ વન ઇઝ એડિશનલ રિઝર્વ. શેનું આપેલું છે? ઓન 1/1/2010. દેટ મીન્સ પ્રીવિયસ યર ડેટા. જેવી રીતે તમને પ્રીવિયસ યરનું અહીંયા આગળ આપેલું છે એ જ પ્રમાણે યુઆરઆર આપેલું, એવી રીતે અહીંયા આગળ એડિશનલ રિઝર્વ પ્રીવિયસ યરનું આપેલું છે. ફાયરમાં છે, મરીનમાં ડેશ છે, એટલે ઓનલી પાસ ધ ઇફેક્ટ ઓન ધ ફાયર. ફાયરમાં એડિશનલ રિઝર્વ કયું છે? પ્રીવિયસ યરનું. તો પ્રીવિયસ યરમાં ઇફેક્ટ આપી, આમાં ડેશ છે એટલે પુટ ધ ડેશ. ઓકે, પાસ ધ ઇફેક્ટ. ડન. નેક્સ્ટ વન ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ ઇન્કમ છે. ઓકે, એ લખશો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇફેક્ટ પાસ કરશો. દેન નેક્સ્ટ વન કમિશન રિસીવ્ડ કેટલું છે? ફાયર એન્ડ મરીનનું 30,000 એન્ડ 60,000. ઓપન ધ શેડ્યુલ નંબર 3. કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ 90,000 એન્ડ 1,80,000. વેલ્યુ કોપી કરી એન્ડ વી ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ. વેલ્યુ કોપી. ઓકે, અગેન જોઈએ આ ફરીથી. કમિશન અર્ન એટલે કમિશન રિસીવ થયું, અને આ શું છે? કમિશન પેડ. એટલે શેડ્યુલ નંબર 3માં આપણે ઇફેક્ટ આપી હશે, એમાં પહેલાં લખ્યા હશે 90,000 એન્ડ 1,08,000, જે આપણો એક્સપેન્સીસ છે, બરાબર. ઓકે, એમાંથી આ વેલ્યુ આપણો એક્સપેન્સીસ છે, એમાંથી રિસીવ થયું થોડું ઘણું કમિશન. કેટલું મળ્યું? તો એ જેટલું કમિશન આપણને રિસીવ થયું એ માઇનસ કરી નાખીશું 30,000 એન્ડ 60,000. એટલે આ પ્રમાણે આપણે ઇફેક્ટ કંઈ આપશો? શેડ્યુલ નંબર 3માં આપણે પાસ આઉટ કરીશું. જોઈ લઈએ આ પ્રમાણે ઇફેક્ટ છે કે નહીં શેડ્યુલ નંબર 3માં. યસ, છે ઇફેક્ટ. ડન. ઓકે, એટલે આ પ્રમાણે શેડ્યુલ નંબર 3 આપણું કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ વન ઇઝ ઓકે, ટ્રાયલ બેલેન્સ કમ્પ્લીટ થયું. એડિશનલ ઇન્ફોર્મેશન ઉપર જઈએ. એડિશનલ ઇન્ફોર્મેશન ફર્સ્ટ વનની વાંચવાની જરૂર નથી, બધાને ખબર છે. પછી સેકન્ડ એડજસ્ટમેન્ટ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ કરંટ યરનો આપેલો છે, બરાબર. એટલે કરંટ યરનો છે ફારનો 1 લાખ એન્ડ 1,40,000. તો શાનું છે? આઉટસ્ટેન્ડિંગ ક્લેમ. તો ઓપન કરવું ક્લેમ શેડ્યુલ નંબર 1 કરંટ યર 1,40,000. કરંટ યરમાં પાસ ધ ઇફેક્ટ. ધેન નેક્સ્ટ વન પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ કરંટ યરનું આપેલું છે. તો ઓપન કરીશું આપણે શેડ્યુલ નંબર 1 આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ વેલ્યુ 15,000. ડન. બાળકો અહીં આગળ 5,000ની ઇફેક્ટ રેકોર્ડ કરવાની બાકી છે, એ તમે રેકોર્ડ કરી લેવી સમમાં. બટ સોલ્યુશન ઇઝ ઓલ્સો રાઇટ. જો 6 લાખ પ્લસ 20 એટલે આન્સર આવે 6,20,000 પ્લસ 5,000 એટલે આવે 6,25,000 માઇનસ 25 એટલે આન્સર આવ્યો 6 લાખ. એટલે જસ્ટ અહીંયા આગળ રેકોર્ડ કરવાનું બાકી રહી ગયા છે. વેલ્યુ 5,000. યુ કેન રેકોર્ડ ઇટ. ઓકે, ચાલો નેક્સ્ટ વન આપણે જોઈશું શું આવ્યા. એડજસ્ટમેન્ટ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો. ક્લેમ આઉટસ્ટેન્ડિંગ, પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ. થર્ડ એડજસ્ટમેન્ટની એન્ટ્રી નથી આપવાની. ફોર્થ એડજસ્ટમેન્ટમાં શું કહે છે? મેનેજમેન્ટ એક્સપેન્સનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું. એના પહેલાં જોઈ લઈએ. લાસ્ટ એડજસ્ટમેન્ટની તો કોઈ એન્ટ્રી પડશે નહીં. એના ઉપલો એડજસ્ટમેન્ટ કોમન એક્સપેન્સ 20,000. કોમન એક્સપેન્સીસ છે. ઓપન કરો શેડ્યુલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. કોમન એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ, એટલે શું કરશું? નીચે આપણે લેસમાં એન્ટ્રી આપશું ડેપ્રિસિએશન 35,000.
સોરી ડેપ્રિસિએશન વેલ્યુ કેટલી છે 20,000 સોરી ડેપ્રિસિએશનની કોમન એક્સપેન્સીસ 20,000 ઓકે કોમન એક્સપેન્સીસની એન્ટ્રી પડી ગઈ 20,000 ડન ચાલો હવે એડજસ્ટમેન્ટ એક બાકી રહે છે કયો મેનેજમેન્ટ એક્સપેન્સીસ આર ટુ બી અલોટેડ બિટવીન ધ ફાયર એન્ડ મરીન ડિપાર્ટમેન્ટ ઓન નેટ પ્રીમિયમ ઇન્કમ ઓફ ઇચ ડિપાર્ટમેન્ટ ઓકે તો શું કરશો ઓપન ધ શેડ્યુલ નંબર 1 એનું પ્લસ માઇનસની એન્ટ્રી આવશે એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર ઓફ ધ નેટ પ્રીમિયમ 6 lakh and 10,80,000 એ પણ એમાંથી યુ કેન ફાઇન્ડ આઉટ ધ રેશિયો એન્ડ જે રેશિયો મળશે તો એ જે મેનેજમેન્ટ એક્સપેન્સની વેલ્યુ છે એ રેશિયોમાં શોધીને જે આન્સર આવે એ આન્સર તમે પર્ટિક્યુલરલી એ શેડ્યુલ નંબર 4માં નીચે રેકોર્ડ અહીં શેડ્યુલ નંબર 4માં એનો આન્સર રેકોર્ડ કરશો ઓકે and we get the answer is the 1,95,000 and 3,51,900 okay ચાલો શેડ્યુલ નંબર 4 કમ્પ્લીટ થઈ ગયો દરેક એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા કોઈ એન્ટ્રી બાકી રહે છે ના બધી એન્ટ્રી પાસ આઉટ થઈ ગઈ છે શું કરશો સ્ટેપ બાય સ્ટેપ દરેક શેડ્યુલ ક્લોઝ કરશો ફર્સ્ટ ઓફ ઓલ વી ક્લોઝ ધ શેડ્યુલ નંબર 1 આ તો આન્સર આપણને મળી ગયો હતો ઓકે આન્સર મળી ગયો તો પછી આગળ કરંટ યરનું રિઝર્વ કેટલું કરવાનું ફાયર ડિપાર્ટમેન્ટ માટે 50% 6 લાખના 50% આન્સર ઇઝ 3 લાખ મરીન ડિપાર્ટમેન્ટનું 100% જે વેલ્યુ છે કોપી કરી દીધી રેકોર્ડ થઈ ગયું આનું પ્લસ માઇનસની ઇફેક્ટ આપીને you can record the value in the outer column and finally you will get the final answer of the net premium. This answer record under the revenue account. Schedule number 1 is completed, then schedule number 2 no answer plus minus karo you will get the answer, then schedule number 3 no answer મળશે, then schedule number 4 no answer. જે આન્સર આયા એને કોપી કરો and record under the revenue account. Revenue account માં 1 નો આન્સર 1 ની સામે and 2 3 4 નો આન્સર and bad debt ની આપણે એન્ટ્રી અહીંયા આગળ થઈ ગઈ હતી ઓકે હવે શું થશે then make the total of the total income એક જ પોઈન્ટ છે total expenses કરશો and find out the difference is called the profit. ફર્સ્ટનો ફારનો આન્સર આવે છે 1,53,500 પોઝિટિવ પ્લસમાં આન્સર છે સેકન્ડનો માઇનસમાં આન્સર આવે છે ઓપન ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આ આપણું બેઝિક હતું પતી ગયું હવે નવું શું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તો ઓપન કરશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસમાં પ્લસમાં આન્સર છે ઇન્કમ સાઇડ લખશો માઇનસમાં આન્સર છે શું કરશો ડેબિટ સાઇડ લખશું આપણે ચાલો તારે ઓપન કર્યું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ફાયર રેવન્યુ એકાઉન્ટ પ્લસમાં હતું ઇન્કમ સાઇડ લખ્યું માઇનસમાં છે ડેબિટ સાઇડ લખ્યું ઓકે દેન બીજા આ એક્સપેન્સની એન્ટ્રી ઓલરેડી આવી ગઈ હતી યસ સોરી આ ઇન્કમની એન્ટ્રી આવી ગઈ હતી યસ આ બાજુ એક્સપેન્સની એન્ટ્રી આવી ગઈ હતી યસ ઓકે દેન ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ we get the difference 1,47,700 we get the answer is called the net profit clear બાળકો આ સમમાં શું હતું yes create the revenue account and then also create the profit and loss account okay question number 6 and 7 we can create the profit and loss account okay now one question for you ક્વેશ્ચન તમારા માટે શું છે ક્વેશ્ચન એવો છે કે ઇફ આનો આ જ એક્ઝામ્પલ અને એટલું તમને કીધું હોય કે ક્રિએટ ધ રેવન્યુ અકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું કોઈપણ પ્રકારની વાત આવી નથી તો તમે શું કરશો બાળકો જે અહીંયા આગળ એન્ટ્રી આપેલી છે તમે આ બધી ઇફેક્ટની આની તમે એન્ટ્રી કંઈ આપશો તો ઇન્કમની એન્ટ્રી કંઈ આપશો આફ્ટર ધ શેડ્યુલ નંબર 1 અંડર ધ રેવન્યુ અકાઉન્ટ ક્લિયર expense entry after the schedule number 2 3 4 under the revenue account okay clear done yes so overall આ ચેપ્ટર વાઇઝ જોઈએ તો આપણે આ ચેપ્ટરમાં મેઇન ફાયર ડિપાર્ટમેન્ટ
મરીન ડિપાર્ટમેન્ટના એક્ઝામ્પલ છે તમારે. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. જસ્ટ તમારે કહેવાનું શું છે, ફોર્મેટ મસ્ત રેડી કરી નાખો તમે. રેવન્યુ એકાઉન્ટ શેડ્યુલ 1, 2, 3, 4 આટલું તમને આવડી ગયું. અહીં આગળ તમારી જોડે ક્વેશ્ચન આવે, ક્વેશ્ચનમાં આઈડેન્ટિફાય કરો, શેડ્યુલ 1, 2, 3, 4 એ વેલ્યુ ત્યાં આગળ સ્ટેટમેન્ટમાં કોપી કરો. જસ્ટ સિમ્પલ. ઓકે, અને તમારો સમનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું. મેક ધ ટોટલ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ડિફરન્સ એન્ડ યુ વિલ ગેટ ધ આન્સર. બહુ સિમ્પલ એક્ઝામ્પલ કહેતા કે છે યુનિટ નંબર 4, યુનિટ નંબર 3, યુનિટ નંબર 4 બહુ જ પોપ્યુલર છે. એટલે એક્સટર્નલ એક્ઝામમાં બાળકો તમે પ્રિફરન્સ આપો તો પહેલાં તમારે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4ને પ્રેફરન્સ આપી દેવાનું. ધેન આફ્ટર યુ વિલ ગો ફોર ધ અનધર chapters. Okay, thank you everyone for attending the lecture. Thank you.